નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદના દેલસર ગામ નજીક વાયુ પ્રસારના નળીમાં ગળતર થતા લોકોમાં ભારે ભય। સુરક્ષાના પગલા રૂપે નાસભાગ મચી। ગુજરાત ગેસ સંસ્થાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। દાહોદ તાલુકાના દેલસર ગામ નજીકથી પસાર થતી મુખ્ય વાયુ પ્રસારણ નળીમાં ગળતર થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વાયુના ગળતરને કારણે આસપાસના રહેવાસીઓમાં મોટી દુર્ઘટના સર્જાવાના ભયે ગભરાટ જોવા મળ્યો હતો। કોઈ જાનહાની થાય તે પૂર્વે સાવચેતીના પગલા રૂપે ગામ લોકો તુરંત જ ઘટના સ્થળથી સુરક્ષિત અંતરે ખસી ગયા હતા, જેના પગલે ભારે નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી। વાયુ નળીમાં ગળતરીની જાણ તાત્કાલિક ધોરણે ગુજરાત ગેસ સંસ્થાને કરવામાં આવી હતી। માહિતી મળતાની સાથે જ સંસ્થાના નિષ્ણાત કર્મચારીઓનો એક સમૂહ ત્વરિત દેલસર ગામ નજીક પહોંચી ગયો હતો। કર્મચારીઓને યુદ્ધના ધોરણે સુરક્ષાના નિયમોનું પાલન કરીને વાયુના ગળતરનું નિવારણ કરવા માટેની સમારકામની કામગીરી હાથ ધરી હતી, જેથી પરિસ્થિતિ વહેલી તકે નિયંત્રણમાં લઈ શકાય। સદભાગ્યે સમયસર જાણ ન થવા અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હોવાથી કોઈ મોટી જાનહાની કે ક્ષતિ થઈ ન હતી। ગુજરાત ગેસના કર્મચારીઓએ ગળતરને સંપૂર્ણપણે અટકાવી સમારકામ પૂર્ણ કર્યા બાદ જ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ દૂર થયો હતો અને સામાન્યતા પુનઃસ્થાપિત થઈ હતી। આ બનાવ અંગે પોલીસે પણ જરૂરી તપાસ હાથ ધરી છે। એટલે આજે સવારે જ્યારે અમારા ઇમરજન્સી નંબર પર એમજીસીએલ વાળી ટીમે ફોન કરીને જણાવ્યું કે પોલ લાઇનનું ઇન્સ્ટોલેશન કરતી વખતે જે ડ્રિલિંગ કરે એમાં લાઇન ડેમેજ થઈ છે અને ગેસ લીકેજ થયો છે। અમારી ટીમે ત્યાં પહોંચીને ગેસ સપ્લાયનું આઇસોલેશન કરી અને જે આગળની કાર્યવાહી કરવાની હોય રિપેરિંગનું એ કામ કર્યું છે। અને મતલબ લાઇન ડેમેજ થયા પછી અમને જણાવ્યું, જો હકીકતમાં પહેલેથી કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવે તો અમારી ટીમ ત્યાં જઈને ગેસ કોઈ લાઇન ડેમેજ ના થાય તેની પ્રક્રિયા કરી શકે છે। સિદ્ધાર્થ રાઠોડ।